હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્ચ 2019માં પ્રકરણ નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશની વાત કરવાની છે. આ પ્રકરણમાં વિભાગ ઈમાં એક પ્રશ્ન 8 ગુણનો પૂછાય છે. અહીં માર્ચ 2019માં જે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એ આપણે ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 28 આપવામાં આવેલ છે, તેની જ રકમ પૂછાઈ ગયેલ છે. આ હું એટલા માટે તમને જણાવું કે તમને મહેનત કરવાનો ખ્યાલ આવે કે જો ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તમે ગણી નાખો તો 8 ગુણનો દાખલો એમાંથી પૂછાશે અને વધુ સરળ પૂછાશે. ઉદાહરણનો દાખલો અઘરો હશે તો પણ એ સરળ કરી અને પૂછાય છે. તો એ માટે થઈને અહીં માત્ર 28મા નંબરમાં જે ઉદાહરણ આપવામાં આવેલ છે એમાંથી જે હવાલો આપવામાં આવેલો છે જેમાં એક ફેરફાર કરવામાં આવેલો છે. હવાલો આપવામાં આવ્યો હતો કે એ છે એની પાસે 1/12 અને બી પાસેથી 1/6 પ્રમાણે સી છે એ નફો મેળવશે. એને બદલે અહીં પ્રશ્નપત્રમાં તમે જોઈ શકો છો કે 1/2 ના પ્રમાણમાં મેળવશે. એટલે અહીં એ અને બીનું છે એ ત્યાગનું પ્રમાણ આપી દેવામાં આવેલું છે. અને જ્યાં ત્યાગનું પ્રમાણ સરળતાથી આપી દેવામાં આવ્યું ત્યાં દાખલો ખૂબ સરળતાથી અને ઓછા સમયમાં આપણે ગણી શકીએ. તો આજે આપણે માર્ચ 2019નો જે ઈ વિભાગમાં પ્રશ્ન પૂછાય છે તેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 31, એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન. અહીં ખાસ યાદ રાખી લેવાનું કે જૂનું પ્રમાણ કયું છે? 2:1 ના પ્રમાણ નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2018 રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. અહીં મૂડી આપવામાં આવેલી છે. મૂડી છે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ નોંધી દઈશું. અનામત ભંડોળ કોઈ હવાલો ન હોય તો આપણે એ ભાગીદારો વચ્ચે જૂના ભાગીદારો વચ્ચે 2:1 પ્રમાણે વહેંચી દઈશું. લેણદારો, દેવી હુંડી. સામે બાજુ મિલકતોમાં પ્લાન્ટ, યંત્રો, મકાન, સ્ટોક, દેવાદારો, ગાલખાત, અનામત અને રોકડ બેંક. હવે હવાલા વાંચીએ. સીને તારીખ 1/4/2018થી નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો જે નીચેની શરતે પ્રવેશ આપ્યો અથવા મેળવ્યો. શરત નંબર 1, સી ને 1/4 ભાગે પેઢીમાં પ્રવેશ મેળવશે જે એ અને બી પાસેથી 1/2 પ્રમાણમાં મેળવશે. સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. સી ને તેના ભાગની પાઘડીની રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું. હવે પેઢીની પાઘડી કેટલી છે? 1,80,000. એમાં સીનો ભાગ કેટલો થશે? તો કે 1/4. 1,80,000 ગુણ્યા 1/4 એટલે 45,000 રૂપિયા સી છે એ પાઘડી પેટે લાવશે. એ 45,000 રૂપિયા એ અને બી વચ્ચે 1/2 પ્રમાણમાં વહેંચીશું એટલે એને ભાગે આવશે 15,000 અને બીના ભાગે આવશે 30,000. કાયમી મિલકતો પર 10% ઘસારાને પાત્ર છે. તો પાકા સર્વેમાં કાયમી મિલકતો આપવામાં આવેલી છે ત્યાં આપણે હવાલા નંબર 4 નોંધી દેશું. તો અહીં કાયમી મિલકતોમાં પ્લાન્ટ, યંત્રો અને મકાન બે જ વસ્તુ છે તો બંને જગ્યાએ 4 ક્રમ નોંધી દઈએ. બધા જ દેવાદારો સદ્ધર છે. એનો અર્થ એ કે ગાલખાર અનામતની જરૂર નથી. અહીં જે ગાલખાર અનામત આપવામાં આવેલી છે 4,000 એની જરૂર નથી અને જ્યારે એની જરૂર ન હોય ત્યારે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધ કરી દઈશું. છઠ્ઠું, વીમા પ્રીમિયમ ₹3,000 આવતા વર્ષ માટે આગળ લઈ જવાના છે. એને અર્થ એવો થાય કે વીમા પ્રીમિયમ છે અગાઉથી ચૂકવેલું છે અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે નોંધીએ છીએ અને બીજી અસર છે નવા પાકા સર્વેમાં આપવામાં આવશે. તો આ રીતે આપણે રકમ વાંચી લીધા પછી હવે દાખલો ગણવાની શરૂઆત કરીશું. સૌ પ્રથમ આપણે મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં લખી લઈએ. તો બાકી આગળ લાવ્યા. મૂડી ખાતાની બાકી છે એની 80,000 અને બીની 40,000. તો 80,000 અને 40,000. અનામત ભંડોળ વિશે કંઈ કીધું નથી એટલે જૂના ભાગીદારો વચ્ચે 2:1 પ્રમાણે વહેંચી દઈશું. અનામત ભંડોળ
21,000 છે 2:1 પ્રમાણે વેચીએ તો 3 વડે ભાગી નાખીએ એટલે 7,000 7,000 ગુણ્યા 2 એટલે 14,000 અને 7,000 ગુણ્યા 1 એટલે 7,000. પછી આપવામાં આવ્યું છે લેણદારો. એમાં પણ કંઈ હવાલો નથી એટલે નવા પાકા સરનો ડાયરેક્ટ આપણે લેણદારો લખી નાખીશું. લેણદારો અહીં આપવામાં આવેલા છે 75,000 રૂપિયા. લેણદારો 75,000. ત્યારબાદ દેવી હુંડી આપવામાં આવેલ છે. દેવી હુંડીમાં પણ કોઈ હવાલો નથી એટલે દેવી હુંડી જેમ છે એમ જ લખી નાખીશું. દેવી હુંડી 10,000. એટલે મૂડી દેવા બાજુની વિગતો પૂરી થઈ ગઈ. હવે મિલકત લેણા બાજુ જઈએ તો એમાં પહેલા કીધું છે પ્લાન્ટ અને યંત્રો. એમાં હવાલા નંબર 4 છે અને હવાલા નંબર 4માં આપણને કીધું છે કે પ્લાન્ટ અને યંત્રો પર 10% ઘસારો ગણવાનો છે. તો પ્લાન્ટ અને યંત્રો $80,000 છે માઇનસ ઘસારો 10% લેખે. 80,000ના 10% એટલે 8,000 થાય. ક્યારેય પણ કોઈ પણના 10% હોય તો પાછળનું 1 શૂન્ય કાઢી નાખવાનું એટલે 72,000 રૂપિયા. એની બીજી અસર છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ થાય. પ્લાન્ટ અને યંત્રનો ઘસારો રકમ ₹8,000. બીજી મિલકત છે મકાન. તો એનો પણ ઘસારો આપણે નોંધવાનો છે. મકાનની કિંમત આપવામાં આવેલી છે ₹50,000 રૂપિયા, જે અહીં તમે જોઈ શકો છો 50,000. એના પર પણ 10% ઘસારો ગણવાનું છે. માઇનસ ઘસારો 10% લેખે 5,000 રૂપિયા એટલે ચોખ્ખી રકમના ખાનામાં 45,000 રૂપિયા. 50,000 5,000 બાદ કરીએ એટલે 45,000. બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મકાનનો ઘસારો ₹5,000. ત્યારબાદ સ્ટોક આપવામાં આવેલો છે. સ્ટોકમાં કોઈ જ હવાલો નથી એટલે જેમ છે એમ જ આપણે નોંધી દઈશું. સ્ટોકની કિંમત છે ₹17,000 રૂપિયા. તો ₹17,000 રૂપિયા રકમના ખાનામાં. દેવાદારો એમાં હવાલા નંબર 5માં કહેવામાં આવ્યું છે કે હવે ઘાલખાદની જરૂર નથી. એટલે જે બધા જ દેવાદારો સધ્ધર છે. સધ્ધર હોવાનો અર્થ એ થાય કે હવે ઘાલખા અનામતની જરૂર નથી. એટલે દેવાદારો પૂરેપૂરા 50,000 લખીએ. હવે ઘાલખાદ અનામતની જરૂર ન હોવાથી આપણને ફાયદો થાય છે. અને ફાયદો થતો હોય પેઢીને તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ઘાલખાદ અનામત રકમ ₹4,000 જે અહીં આપવામાં આવેલ છે એ ₹4,000 રૂપિયા અહીં આપણે દર્શાવી દઈએ. ત્યારબાદ આપવામાં આવેલું છે રોકડ અને બેંક. તો રોકડ અને બેંકની ઉધાર બાકી હોય, ઉધાર બાજુ લખી લઈએ. બાકી આગળ લાવ્યા. રકમ રૂપિયા છે 33,000. એટલે પાકા શેરોની જે વિગતો આપવામાં આવેલી હતી એ બધી આપણે દર્શાવી દીધી. હવે હવાલાને આપણે ધ્યાનમાં લઈ અને એની અસરો આપતા જઈએ. પ્રથમ હવાલો હતો સી 1/4 ભાગે પેઢીમાં પ્રવેશ મેળવશે, જે એ અને બી પાસેથી 1:2 પ્રમાણમાં મેળવશે. તો એ હમણાં કંઈ એની આવશ્યકતા નથી. સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. પ્રમાણસર મૂડી લાવે ત્યારે આને આપણે ઉપયોગમાં કરવાનું થશે. એ અને બીની મૂડી મળી જાય એનો સરવાળો કર્યા પછી એનો ઉપયોગ થશે. એટલે એ પણ હમણાં ગણતરી થઈ શકશે નહીં. હવાલા નંબર સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું. તો અહીં સીના ભાગની પાઘડી
નોંધ. સીના ભાગની પાઘડી તો પેઢીની પાઘડી 1,80,000 છે અને સીનો નફાનો ભાગ છે 1/4. 1,80,000 ગુણ્યા 1/4 કરીએ એટલે 45,000 રૂપિયા. આ 45,000 રોકડા લાવે છે તો એ અને બી નું ત્યાગનું પ્રમાણ છે 1/2 મુજબ વહેંચી લેશે. એટલે આનો સરવાળો 3 થાય. 45,000 ભાગ્યા 3 કરીએ એટલે 15,000 ને 15,000 ગુણ્યા 2 કરીએ એટલે 30,000. તો 15,000 અને 30,000 રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું. એના મૂડી ખાતે કૌંસમાં પાઘડી રકમ રૂપિયા 15,000. બીના મૂડી ખાતે કૌંસમાં પાઘડી 30,000 રૂપિયા. આની અસર ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે કૌંસમાં પાઘડી, અહીં પાઘડીનું પ્રીમિયમ પણ આપણે લખી શકીએ. રકમ રૂપિયા 15,000 અને 30,000. હવાલા નંબર 4 આવી ગયો છે. હવાલા નંબર 5 પણ આપણે અસર આપી દીધી. હવાલા નંબર 6 વીમા પ્રીમિયમના રૂપિયા 3,000 આવતા વર્ષ માટે આગળ લઈ જવાનું છે. એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ રૂપિયા 3,000. એની બીજી અસર પાકા સર્વે મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ રૂપિયા 3,000. હવે બધા જ અહેવાલ આવી ગયા છે માટે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું. અને પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કર્યા પછી કઈ બાજુનો સરવાળો વધુ આવશે સૌપ્રથમ જોઈ લઈએ. તો આ બાજુનો સરવાળો 13,000 થાય છે, આ બાજુનો 7,000 થાય એટલે ઉધાર બાજુનો સરવાળો વધુ આવે છે. એટલે ઉધાર બાજુ આપણે સરવાળો 13,000 રૂપિયા મૂકી દઈએ. એ 13,000 આ બાજુ મૂકી દઈએ. 13,000 માંથી 7,000 રૂપિયા બાદ કરી નાખીએ એટલે 6,000 રૂપિયા આ ખોટ કહેવાય. ખોટ હોય કે નફો હોય પુનઃમૂલ્યાંકન ખાતાનો એ મૂડી ખાતે લઈ જવામાં આવે. એ અને બી. અહીં એ અને બીનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે 2/1. એટલે 2/1 પ્રમાણ વેચીએ તો પેલા એનો સરવાળો 2/1 એટલે 3 થાય. 6,000 ભાગ્યા 3 કરીએ તો 2,000 આવે. 2,000 ગુણ્યા 2 કરીએ તો એના ભાગે 4,000 આવે અને બીના ભાગે 2,000 આવે. એ મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવીશું. પુનઃમૂલ્યાંકન ખાતે પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ 4,000 અને 2,000. હવે એ અને બીના મૂડી ખાતાની જમા બાજુના સરવાળા વધુ થાય છે તો સરવાળા કરી લઈએ. તો 4 ને 5 9, 8 ને 2 10, 1,09,000. બીનો પણ જમા બાજુનો સરવાળો કરી લઈએ તો 7 અને 4 ને 3 7, 77,000. હવે એ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકી દઈએ તો 1
ए माटे 1,09,000 અને बी माटे 77,000। 1,09,000 मांथी 4,000 बाद करी तो 1,05,000 बाकी आगळ लई गया। ए रीते 77,000 मांथी 2,000 बाद करी तो 75,000 रुपया। हवे आपणे सीना भागनी मूડીની ગણતરી કરવાની છે તો ए અને बी ની કુલ મૂડી કેટલી થશે 1,05,000 પ્લસ 75,000। सी નો નફાનો ભાગ કેટલો છે તો કે 1/4। તો સૌપ્રથમ ए અને बी માટે બાકી રહેતો નફાનો ભાગ મેળવીશું। નોંધ 2 कुल भाग माइनस सी नो भाग। कुल भाग हमेशा 1 हो, सी नो भाग 1/4 भाग कर नाखीए एटले मैं तमने हमेशा कहूं छूं कि 1 में कोईपण संख्या बाद करवानी होय तो अंश में छेद में अंशनी संख्या बाद करीने मूकी दईए तो 4 में 1 जाए तो 3 અને छेद में 4 3/4। आ शॉर्ट ट्रिक है। હવે આપણે ત્રિરાશિ માંડીશું કે 1,05,000 એ અને બી ની મૂડી કેટલી છે તો કે 1,05,000 પ્લસ 75,000 બરાબર 1,80,000। હવે 3/4 ભાગે 1,80,000 મૂડી 1,80,000 તો 1/4 ભાગે સીએ લાવવાની મૂડી કેટલી તો આપણે ગણતરી કરી લઈએ तो कि 1,80,000 गुणिया 1/4 1,80,000 गुणिया 1/4 गुणिया आ 3/4 से उलटी जाए એટલે 4/3 थी जाए 4/3 4 उड़ी गया 1,80,000 भाग्या 3 करिए એટલે 60,000। सीए लाववानी मूडी थशे 60,000। ए मूडी लावशे એટલે આમનું થશે રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે જમા। રોકડ ખાતે ઉધાર થાય છે એટલે ઉધાર બાજુ સીના મૂડી ખાતે રકમ લખીશું 60,000। મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 60,000 રૂપિયા। હવે सीना मूडी खातानो सरवाळो पण 60,000 थशे। 60,000 ए 60,000 जमा उधार बाजू लखी लईए। उधार बाजू बीजी कोई विगत न होवाथी 60,000 रुपया बाकी आवशे। हवे आ त्रणेयना मूडी खातानी बाकी नवा पाका सरवाळामां लखी लईए। मूडी ए बी અને सी एनी मूडी 1,05,000 एनी मूडी 1,05,000 से आपणे नोंधी लईए 1,05,000। बी नी मूडी 75,000 तो 75,000 અને सी नी मूडी हमणे आपणे मेळवी हती 60,000 रुपया। आ त्रणेयनो सरवाळो करीए એટલે આપણને સરવાળો મળશે 5 5 10 ની 0 વધી 1 7 ને 7 14 નો ચોગડો વધી 1 2,40,000। હવે રોકડ ખાતાની બાકી કાઢી લઈએ તો 3 0 3 5 8 3 3 6 1 7 ને 6 13 1,38,000। એ આ બાજુ મૂકી દઈ 1,38,000 બાકી આગળ લઈ ગયા 1,38,000। रोकड़ मिलकत होवाथी नवा पाका से मिलकत लेना बाजू रोकड़ 1,38,000।
હવે બધી જ વિગત આવી ગઈ એટલે મૂડી દેવા બાજુનો સરવાળો સૌપ્રથમ કરી લઈએ. તો 000 5 4 ને 7 11 ને 1 12 વધી 1 3,25,000. એ રીતે આપણે મિલકત લેણા બાજુનો સરવાળો કરી લઈએ. 000 5 ને 2 7 ને 7 14 14 ને 3 17 ને 8 25 25 નો 5 વધી 2 7 ને 2 9 9 ને 4 13 13 ને 1 14 14 ને 5 19 19 ને 3 22 22 નો બગડો વધી 2 2 ને 1 3 એટલે 3,25,000. અહીં બંને બાજુનો સરવાળો 3,25,000 આવે છે. માટે આમાં આપણને પૂરેપૂરા 8 ગુણ મળી શકે. તમે જોયું કે સ્વાધ્યાય ઉદાહરણનો દાખલો જે આ 28માં આપવામાં આવેલો છે એના કરતાં પણ આ દાખલો ખૂબ સરળ છે અને થોડીક મહેનત કરવામાં આવે તો 8 ગુણ છે અવશ્ય મળે. પરંતુ આયોજનપૂર્વક મહેનત કરવાની આવશ્યકતા છે. એટલા માટે જ હું આ યુટ્યુબ ઉપર તમને સમજાવી રહ્યો છું કે બોર્ડમાં ક્યાંથી દાખલો પૂછાય છે, કેવી રીતે પૂછાય છે, શું ફેરફાર કરવામાં આવે છે. આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમે અવશ્ય 8 ગુણ સરળતાથી મેળવી શકશો.